दोनों के राष्ट्रपतियों से कई बार फोन पर बातचीत की। मैंने न सिर्फ शांति की अपील की, बल्कि मैंने राष्ट्रपति पुतिन को यूक्रेन के राष्ट्रपति के साथ सीधी बातचीत का सुझाव भी रखा। हमारी संसद में भी यूक्रेन के विषय पर बहुत विस्तार से चर्चा हुई। हाल में बूचा शहर में निर्दोष नागरिकों की हत्याओं की खबर बहुत ही चिंताजनक थी। हमने इसकी तुरंत निंदा की और एक निष्पक्ष जांच की मांग भी की है। हम आशा करते हैं कि रूस और यूक्रेन के बीच चल रही बातचीत से शांति का मार्ग निकलेगा। एक्सेलेंसी, हमने यूक्रेन में सिविलियन जनता की सुरक्षा और उनको मानवीय सहायता की निर्बाध आपूर्ति पर भी महत्व दिया है, और जिसका अभी आपने प्रारंभ में जिक्र भी किया। हमने अपनी तरफ से दवाइयां व अन्य राहत सामग्री यूक्रेन और उनके पड़ोसी देशों को भेजी है, और यूक्रेन की मांग पर हम शीघ्र ही दवाइयों का एक और कंसाइनमेंट भेज रहे हैं। एक्सेलेंसी, आपने अपने कार्यकाल के शुरू में ही एक बहुत महत्वपूर्ण स्लोगन दिया था, डेमोक्रेसी कैन डिलीवर। भारत और अमेरिका की पार्टनरशिप की सफलता इस स्लोगन को सार्थक करने का सबसे उत्तम जरिया है। इस साल भारत अपनी स्वतंत्रता की 75वां वर्षगांठ मना रहा है, और हम अपने डिप्लोमेटिक रिलेशंस की 75वीं सालगिरह भी मना रहे हैं। मुझे विश्वास है कि भारत की अगले 25 सालों की विकास यात्रा में अमेरिका के साथ हमारी मित्रता एक अभिन्न अंग रहेगी। एक बार फिर आज के आयोजन के लिए आपका बहुत बहुत धन्यवाद। Minister, we're going to hold for just a moment, Mr. Prime Minister, while the press leaves the room. તો ક્વાડ દેશોની બેઠકમાં હાલ પ્રધાનમંત્રી મોદી અને જો બાઇડન જે છે તેઓની બેઠક ચાલી રહી છે, જે અંગે પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું। તેઓએ યુક્રેન અને યુક્રેનને લઈને પણ અમેરિકા સાથે વાતચીત કરી હોવાનું પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું। સાથે જ બંને દેશોની મિત્રતા જે છે આગામી દિવસોમાં વધુ કેટલાક નવા મુકામ હાંસલ કરશે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રી મોદીએ આ સંબોધન દરમિયાન વ્યક્ત કર્યો। અને હવે ન્યૂઝ રાઉન્ડઅપમાં જોઈએ અને સમાચાર તો કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી વધુ એકવાર ડ્રગ્સ મળી આવ્યું છે। પેટ્રોલિંગ દરમિયાન બીએસએફની ટુકડીને ચરસના પેકેટ્સ મળી આવ્યા। कुल 4 चरसना पैकेट बीएसएफनी टीमे जप्त कर्या। तो कच्छमांथी लगातार ड्रग्सना पैकेट्स मળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે। કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી વધુ એક વખત કુલ 4 ચરસના પેકેટ બીએસએફની ટીમને મળી આવ્યા છે। હાલ તેને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। આ પહેલા પણ થોડા દિવસ અગાઉ 2 પેકેટ્સ મળી આવ્યા હતા। રાજકોટમાં બુટલેગરની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી। રામનગર વિસ્તારની લોધેશ્વર સોસાયટીમાં એક વ્યક્તિ પર બુટલેગર દિનેશ બાબુ જરિયાએ હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। રહીશોનું કહેવું છે કે સોસાયટીમાં સીસીટીવી લગાવાતા બુટલેગર ખારો થયો હતો। રહીશોના કહેવા અનુસાર સીસીટીવીના કારણે બુટલેગરના ધંધા પર અસર થતી હોવાને પગલે સીસીટીવી હટાવવાના મામલે બુટલેગરે સ્થાનિકો પર હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઈ દારૂ બનાવે, દારૂ વેચે છે, દારૂનો ધંધો છે એને, બીજો ધંધો નથી। છોકરાને શું તમારે છોકરાની ઈજા શું થઈ? ઈજા છે માથામાં લોહી બધું વહી જાય છે, હાથમાં છરી લાગી ગઈ છે, અને આ બધા ગળામાં લાગી ગઈ છે। સિવિલમાં દાખલ કર્યો। મારવાનું કારણ મારવાની ઈ જ કહું છું કરી કેમેરાનો હાજે કેમેરામાં પણ મારતો હતો। કાઢી નાખો તો એને મજા આવે ને, બધા છોકરીની છેડતી કરી હોય કે બાયુને ગાયલું દઈ હોય। ઝારખંડના દેવધરથી સામે આવી કેટલીક વિચલિત કરતી તસવીરો।
બચાવ કામગીરી સમયે સાંજે એક પર્યટક હેલિકોપ્ટરમાં ચડતી વખતે તેનો સેફટી બેલ્ટ તૂટી ગયો અને તેને લીધે તે આશરે 1,500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો. તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તેને હોસ્પિટલમાં દમ તોડી નાખ્યો. આ સાથે જ રોપવે દુર્ઘટનામાં આ સાથે ત્રીજા વ્યક્તિનું મોત થયું છે. ભરૂચમાં બની આ વર્ષની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના. ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ભભૂકી ઉઠતા 6 કામદારો બળીને ભડથું થઈ ગયા. ભરૂચના દહેજમાં ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગ 6 લોકોને ભરખી ગઈ. કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા બાદ વિસ્ફોટ થતા વિકરાળ આગ લાગી હતી. ધડાકાભેર વિસ્ફોટ થયા બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. અચાનક થયેલા વિસ્ફોટ બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી. બનાવને પગલે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે આગ એટલી વિકરાળ હતી કે 6 લોકોના દાઝી જવાથી મોત નીપજ્યા. અંદર 6 કામદારો કામ કરતા હતા. એ 6ના મૃત્યુ થયેલા છે. તમામની જે ડેડ બોડી છે એ હાલ બહાર કાઢીને સિવિલ ખાતે મોકલવામાં આવેલી છે. આ કંપની જે છે એ લગભગ 1-1.25 વર્ષથી અહીંયા કામ કરે છે. આખરી ગરમી વચ્ચે ઉનાળો જિલ્લાવાસીઓ સાથે ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીમાં કામ કરતા કામદારો માટે પણ જોખમી પુરવાર થતો હોય છે. કાળઝાળ ગરમીમાં ઇન્ડસ્ટ્રીયલ હોનારતનું પ્રમાણ જોખમી કેમિકલ્સના લીધે વધતું હોય છે, જે દહેજના કામદારો માટે ઘાતક સાબિત થયું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર રોહિયાર જંગલનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફની નામ પૂરતી હાજરી સાથે ચાલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રમાં 10 કર્મચારીઓમાંથી માંડ 3 કર્મચારીઓ જ હાજર જોવા મળ્યા. પાકું મકાન ધરાવતા કપરાડાના રોહિયાર જંગલના આરોગ્ય કેન્દ્રમાં તબીબી સુવિધાઓ તો બધી છે, પણ પૂરો સ્ટાફ નથી દેખાતો. મેડિકલ ઓફિસર પાસે 2 આરોગ્ય કેન્દ્રનો ચાર્જ છે. 10 કર્મચારીઓના મંજૂર સ્ટાફની સામે ફક્ત ફાર્માસિસ્ટ, ડ્રાઈવર અને વોર્ડ બોય જ જોવા મળ્યા. અહીંયા ટોટલ 10 જણાનો સ્ટાફ છે. અત્યારે કેટલા હાજર છે? અત્યારે અમે 2 જણા અને બાકીના 2 જણા ફિલ્ડમાં છે. અહીંયા આગળ કોને કોને ચાર્જ છે આજે? અહીંયા આગળ મેડિકલ ઓફિસર, અહીંયા જે મેડિકલ ઓફિસર છે એમને 2 જગ્યાનો ચાર્જ છે, એટલે એક દિવસ છોડી અને બીજા દિવસે આવે છે. આદિવાસી બહુલ અંતરિયાળ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં પૂરેપૂરો સ્ટાફ ભાગ્યે જ જોવા મળે છે. સારવાર લેવા દર્દીઓ તો આવે છે, પણ મેડિકલ ઓફિસર અને નર્સની કેબિનમાં કોઈ નથી મળતું. દર્દીઓને દવાની જરૂર હોય તો જરૂરી નથી કે મેડિકલ ઓફિસર તરફથી જ મળે. અહીંયા આગળ જે દર્દીઓ બેઠા છે એમને દવા માટે અમે ફાર્માસિસ્ટ, ક્યાં તો સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસર હોય તો મેડિકલ ઓફિસર. અહીંયા આગળ સ્ટાફ નર્સ પણ નથી, મેડિકલ ઓફિસર પણ નથી. સ્ટાફ નર્સ એક સ્ટાફ નર્સ છે જેમને રજા પર છે, હક રજા ઉપર, અને બીજા સ્ટાફ નર્સ છે એક મેટર્નિટી લીવ પર છે. રોહિયાર જંગલનું આરોગ્ય કેન્દ્ર વલસાડથી 100 કિલોમીટર અને કપરાડાથી 50 કિલોમીટર દૂર અંતરિયાળ પહાડી વિસ્તારમાં છે. ઘર આંગણે આરોગ્ય કેન્દ્ર હોવા છતાં આદિવાસીઓની ઇમરજન્સી સારવાર માટે કપરાડા, ધરમપુર કે વલસાડ સુધી જવું પડે છે. મારા પપ્પાને સુગરનો પ્રોબ્લેમ છે, એને ચેક તો કરાવ્યું, ફાર્માસિસ્ટ ભાઈ છે એટલે ચેક કરાવ્યું, પણ ડૉક્ટરને બતાવીને દવા લેવાની હોય છે, પણ એ ડૉક્ટર અહીંયા હાજર નહીં મળે આજે. ને પેલા એક ભાઈને નાનલા છોકરાને કૂતરું કડેલું છે, એના માટે બી દવા કરાવવાની છે, પણ અહીંયા ડૉક્ટર સાહેબ હાજર નહીં મળે. દર્દીઓની માંગ છે કે આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ નિયમિત રીતે હાજર રહે, જેથી આરોગ્ય કેન્દ્રના હોવાનો હેતુ સિદ્ધ થાય. જે સ્થાનિક આદિવાસી, ગરીબ આદિવાસી પરિવારોને ઘર આંગણે સરકાર દ્વારા આરોગ્યની જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એ સારા આશયથી છે. ભૌતિક સુવિધાઓનો પણ અહીંયા આગળ ભરપૂર સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે, પરંતુ ફરજ પરના સરકારી બાબુ અહીંયાથી ગુલ્લી મારીને જોવા મળી રહ્યા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા. કેમ્પ હનુમાન મંદિરને આખરે રિવરફ્રન્ટ પર ખસેડવા ટ્રસ્ટે ફેંસલો લીધો છે. આ ઉપરાંત ટ્રસ્ટીઓ દ્વારા 2 વર્ષ બાદ પ્રસાદનું વિતરણ ફરી શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. દાયકાઓ જૂના અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરનું બદલાશે સ્થળ. મંદિર ટ્રસ્ટનો નિર્ણય, કેમ્પ હનુમાન મંદિરને સાબરમતી રિવરફ્રન્ટ લઈ જવાશે. સુરક્ષા કારણોસર આર્મી કેન્ટોનમેન્ટમાં ભક્તોને ક્યારેક દર્શન માટે પ્રવેશ નહોતો મળતો, એટલે તેનો કાયમી ઉકેલ લાવવા કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલય, રાજ્ય સરકાર અને એએમસી દ્વારા મંજૂરી મળતાની સાથે જ મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે. આવે જાય, કોણ શું લઈ આવ્યું ના લઈ આવ્યું, જેને કારણે મંદિરો પ્રસાદ લાવવાની બંધી થઈ ગઈ. નારિયેળ ના લવાય, બહારથી ફૂલ ના લવાય,
પરિણામે અમે વિચાર્યું કે ભાઈ આપણે મંદિર જો બહાર લઈ લઈએ તો આર્મીને એટલો તકલીફ ઓછી અને આપણને બિલકુલ છૂટ આપણે 24 કલાક મંદિર ખુલ્લું રાખી શકીએ. આ સાથે પ્રસાદ વિતરણને લઈને ચાલી રહેલા વિવાદનો પણ અંત આવ્યો છે. હવે 2 વર્ષ બાદ ફરીથી ટ્રસ્ટીઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. કોરોનાને કારણે 1.5 વર્ષથી પ્રસાદ વિતરણ બંધ હતું. હવે ભક્તોને ફરી પ્રસાદનું વિતરણ કરાશે. આ ઉપરાંત કેમ્પ હનુમાન દ્વારા હનુમાનજી જન્મોત્સવનું વિશેષ આયોજન કરાયું છે. 15 એપ્રિલે સવારે 8 વાગે હનુમાન યાત્રા નીકળશે. 16 એપ્રિલે હનુમાન જયંતીની ઉજવણી કરાશે. 16 એપ્રિલે સવારે સુંદરકાંડના પાઠ કરાશે. આ ઉપરાંત 2500 કિલો બુંદીનો પ્રસાદ વહેંચાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ચૂંટણી પહેલા નવા સમીકરણ રચાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન રચવાનું લગભગ નક્કી છે, જેના સંકેત બીટીપીના અધ્યક્ષ છોટુ વસાવાએ આપ્યા. છોટુ વસાવાના નિવેદન અને વાતો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થવાની માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. हमारा गठबंधन केवल और केवल गुजरात की जनता के साथ होगा और गुजरात के लोग महत्वपूर्ण हैं. जिन लोगों के बच्चे यहाँ पढ़ रहे हैं वो महत्वपूर्ण है. उन लोगों को सारा गठबंधन करना है आम आदमी पार्टी के साथ. गुजरात की आम आदमी, आम जनता महत्वपूर्ण है, उसके अलावा कोई महत्वपूर्ण नहीं. આપની જોડે ગઠબંધન કરવા પછી તમે કોઈ રણનીતિ કરવાના છો, કોઈ રેલી કરવાના છો? અમે અમારી રણનીતિ હશે જ, અલગથી હશે બીટીપીની. કેટલા દિવસોમાં ગુજરાતમાં તમે જાહેર કરવાના છો? એ તો આ લોકોને તમે પૂછજો, ચૂંટણી કાર્ય આપવાના છે એના પર. રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે. જોકે જૂનાગઢના ભેંસાણમાં ખરીદ કેન્દ્ર પર કોથળા ન હોવાને કારણે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ દ્રશ્યો ભેંસાણના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડના છે, જ્યાં ટેકાના ભાવે ચણા વેચવા આવતા ખેડૂતોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો. કારણ કે આ ખરીદ કેન્દ્ર પર છેલ્લા 4-5 દિવસથી બારદાન જ ન હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. કોથરાનું પૂછ્યું તો કે કોથરા છે નહીં હાજરમાં, અને માર્કેટમાં ચણા વેચાય છે 900 રૂપિયાના, અને મેં યાર્ડમાં લખાવ્યા છે સંઘમાં 1046 રૂપિયાના ભાવમાં. તો મારે અત્યારે પૈસાની જરૂર છે, તો મારે માલ વેચવો ક્યારે? અને આમ યાર્ડમાં વેચવા જાવ તો 150 રૂપિયાની નુકસાની છે. મેંદરડા અને વિસાવદરના ખરીદ કેન્દ્ર પર પણ ખેડૂતોને હાલાકી પડતી હોવાના આરોપ લાગી રહ્યા છે. 1 માર્ચથી 1050 પ્રતિ મણ ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ થઈ. 29 મે સુધી ખરીદી કરાશે. અત્યાર સુધીમાં સરકારે 2 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરી છે. 5 એપ્રિલે સરકારે આ વર્ષે રેકોર્ડ બ્રેક ખરીદીનું આશ્વાસન આપ્યું છે, જેના માટે કેન્દ્ર પાસે મંજૂરી પણ માંગવામાં આવી છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનો 9મો દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1563 વિદ્યાર્થીને સ્નાતક ડિગ્રી, 40 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અને 102 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા. આઈએએસ અધિકારી અંજુ શર્મા પણ પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ. દીક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટર બાબુતોના ડાયરેક્ટર અને પીડીઈયુની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા પીડીયુના પ્રમુખ મુકેશ અંબાણીએ સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું. દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીઝની રાજ્યમાં શરૂઆત કરાવીને ગુજરાતના યુવાનોને વિશ્વ સમકક્ષ જ્ઞાન અવસરો ઘર આંગણે આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પના બીજ આજે વટવૃક્ષ બની ગયા છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે. સાથે જ મુખ્યમંત્રીએ ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. પંડિત દીનદયાળ યુનિવર્સિટીએ તાલીમ આધારિત શિક્ષણની સાથે સાથે ભવિષ્ય માટે જરૂરી એવા રિસર્ચ ઇનોવેશનને પણ પોતાના અભ્યાસક્રમમાં જોડ્યા છે. આજે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી નેકની A ગ્રેડની માન્યતા સાથે દેશની અગ્રગણ્ય યુનિવર્સિટીમાં સ્થાન પામી છે. આ યુનિવર્સિટીના વિકાસમાં સહયોગ આપનાર તમામ વ્યક્તિઓને અભિનંદનને પાત્ર છે. તમે જીવનના એક એવા સમયગાળામાં છો જ્યાં તમે કશું કરી બતાવવા માટેના ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર છો.
શું રામનવમી જેવા પવિત્ર તહેવારમાં હિંસા કરી ગુજરાતની શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? યુટ્યુબમાં અમારા પોલ સામે 89% લોકોએ હા કહી અને 11% લોકોનો જવાબ ના હતો.